બંસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા ચાલુ સ્ટીલ બિલ્ડિંગની ચર્ચા કરીએ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। બંસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડના ડાયરેક્ટર મિસ્ટર કૌશલ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના હિતમાં અને આપણા મૂલ્યવાન રાષ્ટ્રીય સંસાધનોની જાળવણી માટે તે નિર્ણાયક છે કે આપણે દરેક ક્ષેત્રમાં ખાસ કરીને બાંધકામમાં ટકાઉ અને કાર્યક્ષમ પ્રથાઓને અપનાવીએ। ઉચ્ચ ગુણવત્તાવાળા રૂફિંગ અને સ્ટીલ બિલ્ડિંગ એન્વલપ્સને પ્રોત્સાહન આપવા, ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રી અને નવીન ઉકેલોએ સુનિશ્ચિત કરવા માળખા વર્ષો સુધી મજબૂત અને વિશ્વસનીય રહે છે, જે પર્યાવરણીય અસરને ઘટાડે છે અને ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે। આ બધા વિષયો પર ચર્ચા કરવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, સ્ટીલ બિલ્ડિંગ મટીરિયલના ઉદ્યોગપતિઓ અને રૂફિંગ પ્રોડક્ટ્સના ઉત્પાદનના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને વિસ્તૃતમાં આની ચર્ચા કરી હતી। મારું નામ કૌશલ કુમાર ગુપ્તા છે અને હું બંસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ કંપનીનો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છું। આપણી કંપની લગભગ 15 વર્ષ જૂની છે અને સ્ટીલ સ્ટ્રક્ચરમાં માહિર છે અને અમે ખૂબ સરસ સ્ટીલ સ્ટ્રક્ચર બનાવીએ છીએ। અમે 250 થી 300 જેટલા સ્ટીલ સ્ટ્રક્ચર વડોદરાની આસપાસ અને ફોરેન પણ એક્સપોર્ટ કરી ચૂક્યા છે। આ સ્ટીલ સ્ટ્રક્ચર એક એવો વર્સેટાઇલ મટીરિયલ છે જેને જગ્યા તમે યુઝ કરી શકો છો। ફેક્ટરી બિલ્ડિંગમાં યુઝ કરી શકો, સ્ટેડિયમ બનાવી શકો, ટાઉન હોલ કોમ્યુનિટી હોલ બનાવી શકો, વેર હાઉસીસ બનાવી શકો અને વડોદરાની આસપાસ હવે ડેવલપમેન્ટ એટલું બધું થાય છે કે સ્ટીલ બિલ્ડિંગ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ છે અને એના માટે બંસલ રૂફિંગ, વડોદરાના આર્કિટેક્ટ, વડોદરાના સ્ટ્રક્ચરલ એન્જિનિયરે ભેગા થઈને આજે આ એક સેમિનારનું આયોજન કર્યું છે અને આ સેમિનારમાં અમે જાતના ભાતના ટેકનિકલ ડિસ્કશન, મટીરિયલ અવેલેબિલિટી, કેવી રીતે સ્ટીલ સ્ટ્રક્ચરને સારું બનાવવું એની અમે ચર્ચા કરીશું। થેન્ક યુ।